તો આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। વલસાડ, વાપી, ધરમપુરમાં વરસાદ વરસ્યો। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે। વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। લોકોએ ગરમી અને બફારાથી રાહત મળી તો લોકોને હાલ રાહત મળી છે ગરમીથી। તો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। વલસાડ જિલ્લામાં અચાનકથી વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મરુ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાબક્યો। શું માહિતી? જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। વાપી, વલસાડ અને ધરમપુરમાં અચાનક કમોસમી વરસાદ શરૂઆત થઈ ગઈ છે। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળી રહ્યું છે અને બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને પણ ઘણું નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। હાલ તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે વરસતા વરસાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોએ હાલ તો કહી શકાય કે ગરમી અને બફારાથી રાહત અનુભવી છે। જી સ્મિતા। જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો। તો વલસાડ, વાપી, ધરમપુરમાં વરસાદ ખાબક્યો છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। તો બીજી તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો વહેલી સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। કમોસમી વરસાદ પડ્યો।